स्वस्ति न इंद्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो तदंगद्वेन स्वस्तिर्या जामिनशाया जलमादाय अद्यपूर्वोच्चारिदेवं ग्रहगणगुणविशेषेण विशिष्टायां गोवन्यदेव ब्रह्मादि गोत्रोच्चारपूर्वकं श्री बकुलभाई सहितं श्रीमान जयंतीभाई नामनो यजमानो अद्य षष्ठे अहनि वांग्मय स्वरूप पुराण पुरुषोत्तमस्य प्रातः पूजां करिष्ये। जल छोड़ दीजिए। बोलो सद्गुरु देव की जय। हाथમાં પુષ્પ અને ચોખા ચંદનનું તિલક ભગવાનને અર્ચન કરીએ। ઓમ ભક્તાભિલાષા ચરિતાનુસારે દુગ્ધાદિ ચૌર્યે નયશો વિસારી कुमारी तानंदित घोष नारी प्रभु श्री गिरिराज पुष्पमालिकां भगवन्तो समर्पयेत्। ओम सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे आपत्रे विनाशाय श्री कृष्णाय वयं बोलो कृष्ण कन्हैया लाल की जय। ततो व्यास पूजनम सुखदेव जी स्वरूप व्यास नारायण पूजन करिए। ओम ब्रह्मणे ब्राह्मणं क्षत्राय राजन्यं मरुद्भ्यो वैश्यन्तपसे शूद्रान्तामसे तस्करं नारकाय वीरहणं पाप्मने क्लीबमाक्रयाय अयोगुङ्कामाय वोश्चलो अधिकृष्टाय मागधं भवान् की जय। ॐ क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय नमः। ॐ दाशरथाय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामः प्रचोदयात्। चिन्तं श्री गुरुदेव बोलो सद्गुरु देव की जय। व्यास नारायण भगवान की निराजनम् उत्तारयेत्। ॐ जय कालाकालं
ઉપર લીલા કરવા માટે પધાર્યા હતા. એટલે બાળભાઈએ જ એમને અનેક લીલાઓ કરી છે. એમની બધી લીલાઓનું વર્ણન કરવું અઘરું છે. એક એક દિવસ જાય એમ એમ એમને એક એક લીલા કરી છે. જેમ જેમ મોટા થાય, હજુ તો 5 વર્ષની ઉંમરમાં ભગવાને રાસ લીલા કરી દીધી. કેટલા અસુરોને મારી દીધા. ભગવાન 5 વર્ષની ઉંમર વટાવી ચુક્યા છે. શાસ્ત્રમાં કહ્યું છે, 5 વર્ષાણી લાડીયત 10 વર્ષાણી તાડીયત 16 વર્ષે પુત્ર મિત્ર સમાચરિત. બાળકને જો લાડ કરવા હોય તો 5 વર્ષની ઉંમર સુધી જ કરવા. 5 વર્ષે બાળકમાં સમશક્તિ આવી જતી હોય છે, પછી આને લાડ ના કરવા. ભલે આપણને પ્રેમ હોય. 5 થી 15 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી બાળકને હંમેશા ટોકવું. જો નહીં ટોકો તો એનું ઘડતર નહીં થાય. 16 વર્ષ પછી બાળકને ક્યારેય ટોકવું નહીં. કારણ કે 16 વર્ષે જે બુદ્ધિ આવવાની હતી એ બધી જ મનુષ્ય જીવનમાં આવી જાય છે. 16 વર્ષ પછી નવી બુદ્ધિ નથી આવતી. એટલે કહ્યું છે 16 વર્ષે પુત્ર મિત્ર સમાચરિત. 16 વર્ષની ઉંમરે પુત્ર મિત્ર સમાન થાય છે. ભગવાનની શિશુ અવસ્થાથી જ, શિશુ એટલે બિલકુલ 3 મહિનાનું બાળક, એને શિશુ કહેવાય. જ્યાં પડખું ના ફેરવી શકતું હોય અને પાણી ના અપાય. એવું કહે છે કે જન્મથી 90 દિવસ સુધી બાળકને એના માતાના રૂમમાંથી પણ બહાર કાઢવું નહીં. એ અવસ્થા શિશુ અવસ્થા કહેવાય. પછી શિશુ અવસ્થા પછી બાળ અવસ્થા આવે છે. હાલતું ચાલતું ને બોલતું થાય. 1.5 વર્ષ સુધીની એની બાળ અવસ્થા થઈ જાય પછી એને થોડીક સમજ શક્તિ આવે છે. ઓળખી શકે છે, જાણી શકે છે, થોડું ઘણું યાદ રાખી શકે. એ 5 વર્ષ સુધીની એની જે અવસ્થા છે, 5, 7, 8 વર્ષ સુધીની, એ પ્રાંગણ અવસ્થા છે. એના પછીની જે 16 વર્ષ સુધીની અવસ્થા આવે છે એ કિશોર અવસ્થા આવે છે. અને કિશોર અવસ્થા પછી યુવા અવસ્થા શરૂ થાય છે. આમ ભગવાન પ્રાગડ અવસ્થાની અંદર જ ઘણી બધી લીલાઓ ફક્ત નાની ઉંમરમાં જ એમને કરી લીધી છે. આજે આપણે એમને 6ઠા દિવસે જે લીલાઓ બાકી હતી એનું પણ આપણે આજે શ્રવણ કરીશું. પણ સૌપ્રથમ કથા મહાત્માના પ્રથમ દિવસે તમને કથાના મહાત્મા વિશે મેં ઘણું બધું તો કહ્યું હતું, પણ એકાદ બે થોડાક ટૂંકા દાખલા આપી અને આપણે આજના કથા સત્રનો પ્રારંભ કરીશું. એક ગામમાં એક મુખી હતા અને ગામના મંદિરમાં ભાગવત સપ્તાહ બેઠી. મુખીને કઈ ભાગવતમાં રસ નહીં એટલે મુખી જે હતા એમની પત્નીએ કીધું કે ગામમાં ભાગવત સપ્તાહ બેઠી છે અને લોકો જાય છે તો તમે પણ સાંભળવા જો. એટલે પત્નીના કહેવાથી એ ભાગવત સપ્તાહ સાંભળવા માટે ગયા છે. અને ત્યાં જતાની સાથે ગામના મુખી હતા એટલે જે ગામ લોકો હતા એમને બધાએ આવકાર આપ્યો કે આવો આવો આવો. પછી એમના માટે જગ્યા કરી કે બેસો, એટલે બેઠા. પછી મંગળાચરણ શરૂ થયું. આપણે થાય છે એમ સંસ્કૃતમાં મંગળાચરણ, એટલે મુખીને તો કઈ શ્લોક આવડે નહીં. એમને
તો આ બધામાં કઈ રસ નહીં, ગામની પંચાયતમાં જ રસ. એટલે બેઠેલા મંગળાચરણ શું થાય એ એમને ખબર જ નહીં. એટલે બેઠા બેઠા મેં તમને કહ્યું હતું કે કથામાં એક નિંદ્રા આસન હોય છે. એટલે મૂકીને બેઠા બેઠા ઊંઘ આવી ગઈ. સરસ મજાનું સંગીત વાગતું હતું તાલબદ્ધ. એટલે મુખી નિંદ્રામાં બોડી ગયા. કથા ચાલી ગઈ. કથાનું સત્ર પૂરું થયું. મુખીની ઊંઘ જામેલી. બધા લોકો પ્રસાદ લઈ આરતી થઈને ગયા. મુખી બેઠેલા. એટલે છેલ્લે જે ભાઈ હતા કે વ્યાસ ગયા અને લોકો ગયા ઉઠો, હવે નીકળો, ઉઠો, નીકળો. એટલે મુખી ઉઠ્યા અને પછી ગયા. હા, કથા પૂરી થઈ ગઈ એમ કરીને મુખી પણ ઘેર ગયા. ઘેર ગયા એટલે એમની પત્નીએ પૂછ્યું એમને કે કથામાં બાપજીએ શું કીધું, કે બાપજી શું કહે? ના ના, એમ નહીં, તમને તો ભલે કશું નહીં કીધું હોય, પણ કથામાં શું કીધું? વાત શું કરી કથામાં? તમે શું સાંભળીને આવ્યા કથામાં? કે હું ગયો એટલે બધાએ કીધું આવો આવો આવો. પછી કીધું બેસો બેસો બેસો. પછી તો બધું સંગીત ચાલ્યું અને છેલ્લે કીધું ઉઠો ઉઠો, નીકળો. એટલે પત્ની સમજી ગઈ કે અમનું ધ્યાન કથા પણ નથી, અમને કશું સાંભળ્યું નથી. અને જો હું એમને કહું કે તમે કશું સાંભળ્યું નથી તો ફરીથી બીજા દિવસે જવા તૈયાર નહીં થાય. એટલે મેં કીધું બહુ સારું કર્યું, ચાલો કથામાંથી તમે 3 શબ્દો તો શીખીને આવ્યા. આવો આવો, બેસો બેસો, ઉઠો, એટલું તો શીખીને આવ્યા કથામાંથી. બહુ સારું કર્યું. પણ કે સારું શું કર્યું, મને તો કોઈ મજા જ આવતી નથી. એટલે કરતો તો ઘેર હારા કે ગમમાં હારા કે હજી શું કરવાનું, ખોટો ટાઈમ બગાડવા. એની પત્ની કીધું તમે જો તો ખરા. નાના પણ કે નિરર્થક છે, કોઈ અર્થ જ નથી, જવાનો નથી ત્યાં જઈને શું કરવાનું. એમ મૂકીને ખબર હતી કે જઈને જોકા જ ખાવાના છે. આપણી ચોટ ડૂબાઈ નથી આમાં કથામાં. એટલે એમની પત્નીએ કહ્યું કે તમે જે કથાની અંદર શ્રવણ કર્યું ને એનો એક એક શબ્દ જે છે ને, એક એક શબ્દ મંત્ર સમાન છે. ભગવત મુખે બોલાતો વ્યાસપીઠ પર બેઠેલા વ્યાસે જે શબ્દો કહ્યા એ વ્યાસજી પોતાના નથી કહેતા. આ હું તમને સત્ય કહું છું. વ્યાસ પર પીઠ પર બેસી કોઈ પણ વ્યક્તિ જ્યારે વ્યાસપીઠ પર બેસી અને પરમાત્માના શરણે જઈને જો કથા કરે છે તો એ વ્યક્તિની કથા પરમાત્મા કરતા હોય છે, વ્યક્તિ નથી કરતો. એટલે જે કઈ શબ્દ નીકળે વ્યાસપીઠ પરથી એ એક એક શબ્દ મંત્ર સમાન છે, કારણ કે ભગવાનની વાણી છે. આ વાણી પરમાત્માની છે. અને એની પત્ની ભક્તિશાળી એટલે કીધું તમને જે કીધું એ બધું મંત્ર સમાન છે. આજે તો તમે સાંભળીને આવ્યા છો એટલે સોજે બેઠા બેઠા મંત્રનો જાપ કરો. દિવસે તો જોકો ખાઈને આવ્યા હતા કથામાં, એટલે રાતે તો વહેલી ઊંઘ આવવા નથી. આપની પંચાયતી માણસો 12 વાગે જ ઊંઘ આવવા રાતે, વહેલા ના ઊંઘે. એટલે કહ્યું કે મંત્ર કયો કે બસ આરે જે આપે આવો આવો, બેસો બેસો, ઉઠો ઉઠો. એમને તો લીધી માળા હાથમાં અને પથારીમાં બેઠા. આવો આવો, બેસો બેસો, ઉઠો ઉઠો, મણકો ફેરવે. આવો આવો, બેસો બેસો, ઉઠો ઉઠો, આવો આવો, બેસો બેસો, ઉઠો ઉઠો. ચાલુ કરી દીધા મંત્ર. મંત્રમાં શક્તિ છો. જ્યારે તમે મંત્ર કરતા હોય ને ત્યારે ઓટોમેટિક ઊંઘ આવે. હવે એવું કરજો. મોટા ભાગના લોકો માળા કરતા ઝોકા ખાય, ઝોકા ના ખાવા હોય ને તો મગજ તમારે બીજે દોડાવવું પડે. બાકી મંત્રમાં બંધારે. જો મંત્રમાં મન લગાવ્યું અને લાગ લગાડજો, 5 મંત્રો કર્યા તો 6થા મંત્રમાં તમારું મગજ જતું રહે બહાર ફરવા અને કહેતો હવે ઊંઘ લાગી જાય. એટલે મંત્રમાં આવી શક્તિ છે. પૂરી માળા ના થાય, વિચારો ચાલુ થઈ જાય. સોચ એવી વસ્તુ છે.
એ તમે માળા પકડો ને એટલે આવી જાય, કારણ કે દેવનું સ્થાન છે ને, એટલે દેવો આવી જોઈએ કે અમારાથી વધી જશે. અને બીજું શૌચાલય ત્યાં જઈને બેસો ને તો વિચારો ચાલુ થઈ જશે, કારણ કે દાનવનું સ્થાન છે. એટલે અમને મંત્ર કરતા કરતા ઊંઘ આવી, પોતે ઊંઘી ગયા. રાત્રે ચોર લોકો આવ્યા અને ચોરે આવીને પેલી બારી થોડી તોડી. મુખી તો ગસગસાટ ઊંઘમાં હતા, પણ ઊંઘમાં પેલું બકતા હતા. પેલા ચોરે બારી તોડી એટલે પેલા મુખી બોલ્યા, આવો 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 આવો. એટલે ચોરોએ જોયું કે સાલું લાગે છે તો ઊંઘમાં નાક નસકારા બોલે છે નાકનો, અને આ બોલે છે આવો આવો. એટલે જરા ધ્યાનથી જોઈએ, એટલે ધ્યાનથી જોઈએ એટલે કીધું કે બેસો બેસો. આ તો આપણે બેસવાનું કીધું, હવે ના ઉભું રહેવાય. તો કે ઉઠો ચાલો નીકળો, ઉઠો ચાલો નીકળો. એ ચોર નીકળી ગયા અને સવારનો સમય થયો ને મુખી જાગ્યા એટલે પેલા ચોર જે હતા ને એમને ખબર પડી ગઈ કે રાત્રે આપણને ઓળખી ગયા છે. એટલે સવારમાં આવીને મુખીને પગે પડીને માફી માગી, અમે કશું લીધું નથી અને તમારી બારી છે તોડી હતી, એને રિપેર કરવાનો ખર્ચો અમે આપી દઈએ, પણ અમને માફ કરો, કોઈ શિક્ષા ના કરાવતા ગામમાં. કથાના નિરર્થક શબ્દો પણ સાંભળી અને મુખીના ઘરની ચોરી બચી ગઈ. તો આપણે જે સાર્થક શબ્દો સાંભળીએ તો આપણે કેવું થાય એની તમારે 83 મૂકવાની છે. 5 માંથી 15 તો હમતી કેટલા એ ટકા કાઢવાના છે, 83. આ સમજવાનું છે. કથા વ્યાસે શ્રોતાજનોને શિખામણ આપી કે ભગવત કથા સાંભળવાથી ખાલી ઉદ્દેશ નથી સરતો. બહુ સારી વાત છે. શ્રવણ એક જાતની ભક્તિ છે. નવધા ભક્તિનો પ્રથમ પ્રકાર એટલે શ્રવણ છે. શ્રવણમ કીર્તનમ બીજો પ્રકાર કીર્તન છે, પણ પહેલો પ્રકાર એ નવધા ભક્તિનો શ્રવણ છે, સાંભળવું. સાંભળવું એ બહુ સારી વાત છે. પણ કથા તમે સાંભળી, પણ સાંભળ્યા પછી એનું મનન કરવું. અને કથા સાંભળો એટલે એક નિયમ અવશ્ય લેવો. કથા વ્યાસે કીધું જેને કથાનું ફળ મેળવવું છે, કથા સાંભળ્યાનું, એને કથામાંથી પોતાના જીવન માટે ગમે તે એક નિયમ અવશ્ય લેવો. ભાગવતમાં પણ આવો આદેશ છે કે એક નિયમ રાખવો માણસ કથા સાંભળ્યા. બધું તો ના થઈ શકે, ઘણું છે જીવનમાં, એ બધું તો આપણે ના અપનાવી શકીએ, પણ એકાદ વસ્તુ તો અપનાવી શકીએ. એટલે વૈષ્ણવ વાણીઓ હતો અને ભગવત કથા સાંભળવા ગયેલો. વ્યાસે કહ્યું, શેઠજી એક નિયમ લઈ લો. શેઠે માથું કંજવાળ્યું, શું નિયમ લેવો એમ. શેઠે કહીશું કે મારે કઈ નિયમ લેવા જેવું લાગતું નથી. ના ના શેઠ, નિયમ તો લેવો પડે. કથા વ્યાસે કીધું તમારે નિયમ તો લેવો પડે. એક નિયમ લઈ લો ગમે તે. કથા સાંભળી છે, જીવન સાર્થક થાય, નિયમ લેવો. શેઠે કહ્યું મારી મેળે લઉં. વ્યાસ કીધું બરાબર, તમારી જે ઈચ્છા હોય તમે પાળી શકો એવો નિયમ લો, કોઈ બી નિયમ લો. તો શેઠે કીધું કે મારા ઘરની સામે કુંભારનું ઘર છે, તો હું મારો ધંધાનો પ્રારંભ કરું સવારે ઉઠીને, એટલે રોજ કુંભારનું મોઢું જઈને ધંધો કરવા જઈશ. કોઈ તકલીફ જ નહીં, કોઈ ખર્ચવું નહીં, કોઈ મહેનત નહીં, કોઈ મજૂરી નહીં. કુંભાર તો દેખાવાનો જ હતા સવારમાં. એટલે કે કુંભારનું મોઢું હું જોઈશ અને પછી ધંધો કરવા જઈશ. કથા વ્યાસે કીધું બરાબર, આપને જે યોગ્ય લાગ્યું. વ્યાસ વિનમ્ર હોય, એમ નહીં કે બી તમને જે યોગ્ય લાગ્યું ખરું. ભગવાને જે તમને પ્રેરણા કરી, પણ તમે નિયમ લો જે પ્રેરણા કરી. ઘણા બધા શાસ્ત્રોમાં દાખલા છે અને ઘણી મોટી મોટી વાતો છે. ચોર લોકો પણ આવા નિયમો લઈ અને મહાન બની અને ભગવાનને દર્શન આપ્યા છે. ચોરોને પણ કથામાંથી નિયમ લીધેલા.
પણ આ બધી લાંબી વાર્તાઓ છે એટલે મેં તમને ટૂંકી વાત કરી. એટલે આ શેઠ નિયમ લઈને ગયા, સવારમાં ઉઠે અને પેલા કુંભારના ઘર હમણાં તાકી રહ્યો. પેલો કુંભાર બહાર નીકળે એટલે કુંભારનું મોઢું જોઈ લો, પછી આખો દડો શાંતિ. રોજ શેઠે નિયમ બનાવી દીધો કુંભારના મોઢું જોવું અને ધંધે કરવા જવું. કુંભારને તમને ખબર છે ને, એને માટલા ગળવાનો ધંધો હોય એટલે માટીની અઠવાડિયે 10 દિવસે જ્યારે માટલો પતી જાય ત્યારે માટીની જરૂર પડે એટલે પોતાના ઘેર જે ગધેડા હોય એ બધાને લઈને માટી લેવા જવું પડે. એટલે માટી થઈ રહેવા આવી હતી એટલે કુંભારે સવારે વહેલા ઉઠી કોદાળી લઈને પોતાના જે ગધેડા હતા એ લઈને માટીની ખાણ તરફ પોતે નીકળી ગયો. શેઠ ઉઠ્યા, તૈયાર થઈને પેલા કુંભારના ઘર સામે જોવું છે તો કુંભારનું ઘર બંધ. આજે કુંભારનું મોઢું દેખાતું નથી. હવે નિયમ છે કુંભારનું મોઢું જોયા સિવાય ધંધા ના જેવાય. શેઠે માથું કઈ જવાડ્યું કે કુંભાર કયો એટલે વાડા સામે જોયું તો ગધેડા નહીં. શેઠ સમજી ગયા, બુદ્ધિશાળી હતા કે આ માટી ખોદવા માટે જ ગયો છે અને મારે બી જંગલ જવાનો ટાઈમ થઈ ગયો છે ડબ્બુ લઈને, તો જંગલ જઈ આવું ને કુંભારનું મોઢું જોઈ આવું. એટલે એ પોતે ડબ્બુ લઈને જંગલ જવા ગયા. ગામથી દૂર માટીની ખાણ હતી અને માટીની ખાણની અંદર આ કુંભાર માટી ખોદતો હતો. હવે બન્યું એવું કે કુંભારનું માટીનું ખોદવું અને અંદરથી સોનાના ચરુનું નીકળવું માટીમાંથી. અંદરથી સોનાનો ચરુ નીકળ્યો માટીની ખાણમાંથી. એટલે કુંભાર પેલી વ્યવસ્થામાં હતો કે આ સોનાનો ચરુ અહીંથી ઉઠાઈ અને આ માટીની સાથે ઘેર લઈ જવું. બહુ સરસ પરમાત્માએ કૃપા કરી રીતે હું લઈ જઉં. એટલા શેઠ દૂરથી આવી ગયા. કુંભારને ખબર નથી કે શેઠના નિયમ છે મોઢું જોવાનો. એટલે શેઠની નજર પેલા કુંભાર આમાં પડી ગયા. અમને તો આ જોયું નથી કારણ કે ખાડામાં હતું ધંધો, પણ એમને શેઠે બૂમ પાડી, એ જોઈ લીધું એટલે કે તારું મોઢું જોઈ લીધું. કુંભાર સમજ્યો કે આ ધન જોઈ લીધું. એટલે કુંભાર દોડતો બહાર આવ્યો. શેઠે કે ઉભા રહો, કોઈને કહેતા નહીં. શેઠ તો બુદ્ધિશાળી, ઉતાવળ ના કરે. આપણે હોય તો ભાઈ શું ના કહેતા આમ નથી એમના. શેઠ બુદ્ધિશાળી, પહેલી વાત હોબળી લે તમારી. નહીં એમાંથી શું કહેવું, પાણીમાંથી પૂરા કાઢે એનું નામ શેઠ. એટલે તો બુદ્ધિશાળી હતા. એટલે એમને કીધું સારું નહીં કહું. શું નહીં કહેવું એ ખબર નથી. શેઠે કીધું નહીં કહું તો કે અડધો ભાગ તમારો. શેઠે કીધું સારું. જે સોનામરોનો ચરુ નીકળ્યો હતો એમાંથી અડધી સોનામરો શેઠના ઘેર પેલા કુંભારે આપી દીધી. શેઠે કીધું મેં ખાલી કુંભારનું મોઢું જોવાનો નિયમ લીધો તો લક્ષ્મીજી ઘેર આવ્યો આટલો બધો. તો સાચો નિયમ ભગવાનનું મોઢું જોવાનો લીધો હોત તો કેટલા પરમાત્માની દયા હતો. એટલે તમામ ભક્તજનો, શ્રોતાજનો, ભાગવતી પ્રેમીઓ, આપણે મારી હાથ જોડીને વિનંતી છે કે આપ તમારો કિંમતી સમય બગાડીને છેક 1200 કિલોમીટર દૂર વતનમાંથી અહીંયા આવી હરિદ્વાર ક્ષેત્રમાં બેઠા છો. આપણા સ્નેહીજનો, મિત્રો, કુટુંબીજનોને ઘેર મૂકીને આપણા ધંધા વ્યવસાયના કાર્યોને પડતા રાખીને અને સવારે વહેલા ઉઠીને અહીંયા આપણે આ સત્સંગ હોલમાં ભાગવત કથાનું શ્રવણ કરીએ છીએ. પણ એનું ફળ જો આપણે નહીં લઈ જઈએ અને નિરર્થક ફેલો કરશો તો કોઈ અર્થ નથી. એટલે વિનંતી કરીને એક નિયમ કોઈ બી લઈ લેજો. હું અહીંથી રજૂ નથી કરતો કે તમે આ નિયમ કરજો. તમને એમ લાગે કે મારે સવારમાં ઉઠીને અંગૂઠા પકડવા તો અંગૂઠા પકડજો, જે યોગ્ય લાગે એ લેજો. પણ ગમે તે એક નિયમ જો આપણામાં રહેલી બુરાઈ ન તચ્છો તો બહુ ઉત્તમ છે. પણ તમને એમ લાગે કે મારામાં તો બુરાઈ જ નથી, કારણ કે ઘણા લોકોને આવું લાગતું હોય છે. તો એ બુરાઈ ના હોય તો એક સારી વસ્તુ જીવનમાં કરવાની પણ નિયમ લેજો કે ભાઈ હું આ માળા કરીશ, આ વ્રત કરીશ,
અમુક ઉપવાસ કરીશ, આ પૂજા કરીશ, આ દાન કરીશ, જે તમને યોગ્ય લાગે તમારી શક્તિ મુજબ. પણ એક નિયમ અવશ્ય તમે પાળજો. આ સપ્તાહ આપણી તમે નિયમ પાળશો તો આપણી સપ્તાહ સફળ થયેલી ગણાશે. એટલે મારી તમને ખૂબ વિનંતી છે. ગઈકાલે આપણે ભગવાનની રાસલીલાનું છેલ્લે વર્ણન કર્યું હતું અને આ શરદ પૂર્ણિમાના દિવસોમાં ભગવાને રાત્રિના સમયે બધી રાસ કરી હતી. ગોપીઓ અંદર થઈ ગઈ હતી. બ્રહ્મા અને નારદજીને પણ મોહ ઉત્પન્ન થયો હતો અને નારદજી પણ પોતે સ્ત્રીનું રૂપ ધારણ કરી અને રાસમાં આવ્યા. તેમાં તો ઘણા ગંધર્વ દેવો એ પણ ભગવાનની રાસમાં આવેલા છે. મહાદેવજી ખુદ એ પોતે આ રાસલીલાની અંદર એક બાર બોલી અહીંયા રાસમાં આવેલા છે. આપણે એમનું એક થોડું ભજન શ્રવણ કરી દઈશું. શ્રી ભોલે ભંડારી, શ્રી ભોલે ભંડારી, દેવો ગંધર્વ બધા નારીનું રૂપ લઈ અને રાસલીલામાં આવતા હતા. એટલે રાસલીલા રમવા માટે નારી બન્યા છે. આજની એક એક ગોપી કૃષ્ણ છે. બ્રજનું એક એક વૃક્ષ અને બ્રજની એક એક રચકણ, આ બધું સમગ્ર કૃષ્ણમય બની ગયું છે. બધા જ કૃષ્ણ જ છે, અતિરિક્ત નથી, કોઈ જુદું નથી. એટલે કહ્યું છે કે ભક્તજન સિવાય કોઈએ આ લીલા સાંભળવાનો અધિકાર નથી. કારણ કે એના મનમાં શંકા કુશંકાઓ થશે.
જ્યારે ગોપીઓ રાસલીલા રમતી હતી અને એમના મનમાં થોડો ગર્વ થયો કે અમે કેવી મહાન છીએ, ત્યારે ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. ચાલુ રાસલીલા ગોપીઓ આમ તેમ વિહવળ બની ગઈ, વ્યાકુળ વ્યાકુળ થઈ ગઈ. ક્યાં ગયા ક્યાં ગયા? વૃક્ષોને પૂછે છે, મૃગલાઓને પૂછે છે, અને કૃષ્ણ ક્યાંય દેખાતા નથી. કૃષ્ણ તો એમના હૃદયમાંથી બહાર નીકળી અને રાસ રમ્યા હતા. કૃષ્ણ એમના હૃદયમાંથી એ બહાર શોધવા ગયા છે. આધ્યાત્મ આ કે છે પરમાત્મા આપણા શરીરમાં છે, પણ આપણે પરમાત્માને બહાર શોધીએ કૃષ્ણને શોધવા માટે આમ તેમ ફરે છે. છેવટે દિવસનો પ્રારંભ થવા આવે છે એટલે ગોપીઓ યમુના કિનારે જઈ અને એકદમ વ્યાકુળતા વ્યક્ત કરી અને પછી પોતે વ્યાકુળ થયેલી ગોપીઓ ગીત ગાય છે. એ ગીતને શાસ્ત્રમાં ગોપી ગીત ગાયું છે. વધારે ઉંમર નથી. 7 વર્ષનું બાળક કેવડું હોય? બાળ સ્વરૂપની આ લીલા છે. અને ગોપીઓની ઉંમર 60 વર્ષની છે. કોઈ 55, કોઈ 60. યશોદા માતા જરા વૃદ્ધ થવા આવ્યા અને નંદ બાવાની ઉંમર લગભગ 80 માં આવી તારે ગોકુળમાં ભગવાનનો જન્મ થયો હતો. એટલે યશોદાની ઉંમરની લગભગ ગોપીઓ છે. એ પણ કોઈ નાની છોકરીઓ નથી. ઉંમરનો ભેદ છે. માતૃભાવની દ્રષ્ટિથી રાસ રમાઈ રહ્યો છે. મારે તમને એટલા માટે ઉંમરનું વર્ણન કરવું પડ્યું કે રાસલીલામાં કોઈ કામ લીલા નથી,
કોઈ તર્ક બેસતો નથી, કારણ કે 7 વર્ષનું છોકરું અને 60 વર્ષની સ્ત્રીઓ સાથે રાસલીલા રમે એટલે એનો શાસ્ત્રમાં કોઈ તર્ક બેસતો નથી. અને તર્ક વિનાનું મને એક નાની વાત યાદ આવી કે તર્કશાસ્ત્રની, અમારે એક તર્કશાસ્ત્રના પ્રોફેસર હતા અને બહુ હોશિયાર હતા, તર્કશાસ્ત્ર ભણાવતા. જે લોકો ભણેલા હશે, ગ્રેજ્યુએટ થયા છે આર્ટ્સ વાળા, એમને ખબર હશે તર્કશાસ્ત્ર, લોજિક. તો તર્કશાસ્ત્રના પ્રોફેસર જે હતા એમના ત્યાં એક ઠોઠ નિશાળીઓ આવ્યો, એમનો જ વિદ્યાર્થી, પણ બિલકુલ ઠોઠ. પરીક્ષા પતી ગઈ હતી અને વિદ્યાર્થીને ખબર પડી હું નપાસ થવાનો છું, પેપરમાં કશું આવડ્યું નથી. પેલા સાહેબને મળી આવું, ભલામણ કરી આવું, કદાચ પાસ કરી દો. એટલે ઠોઠ નિશાળીઓ સાહેબના ત્યાં આવ્યો. સાહેબ તમે ભણાવ્યું તો બહુ સારું બધું તર્કશાસ્ત્ર, પણ તમને ખબર છે મને તો ખાસ આવડતું નથી. સાહેબ કીધું બરોબર, તને નથી આવડતું તર્કશાસ્ત્ર, પણ એક તર્કશાસ્ત્રનો પ્રશ્ન મને ઊભો થયો છે એટલે તમને પૂછવા આવ્યો છું. સાહેબ કીધું પૂછ ભાઈ, શું પ્રશ્ન પૂછવો છે? એટલે એને પૂછ્યું કે સાહેબ એવી કઈ વસ્તુ છે કે જે લીગલ છે પણ કાયદેસર નથી, વ્યવહારિક નથી? એવી કઈ વસ્તુ છે કે જે લીગલ છે પણ વ્યવહારિક નથી, કાયદેસર નથી? પછી બીજો પ્રશ્ન પૂછ્યો કે સાહેબ એવી કઈ વસ્તુ છે કે જે વ્યવહારિક છે પણ કાયદેસર નથી? લીગલ છે પણ કાયદેસર નથી. અને બીજી વસ્તુ એવી કઈ છે કે જે કાયદેસર છે પણ વ્યવહારિક નથી. બે પ્રશ્નો પૂછ્યા. સાહેબ કીધું બીજો કોઈ પ્રશ્ન હોય તો પૂછે. અને ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે જે લીગલે નથી અને વ્યવહારિક નથી, એવી કઈ વસ્તુ છે? 3 પ્રશ્નો પૂછ્યા. સાહેબને જવાબ ના આવડ્યો. સાહેબ કીધું જા, હું તને કાલ કહીશ. છોકરો જતો રહ્યો. છોકરો કહે સાહેબ જેવું તો કરો પણ સરળ, જો તમે પ્રશ્નના જવાબ 100 સુધી ના આપી શકો તો હું હજી પાછો આવું છું, તમારે મને પાસ કરી દેવાનો. સાહેબ કે હારું, પાસ કરી દઈશ તને, A ગ્રેડ 70 માર્ક. છોકરો તો આવ્યો સોનદાર, એને કીધું સાહેબ જવાબ આવડે? સાહેબે કીધું ના. તો કે તમે સરસ હારી ગયા, પાસ કરી દો. સાહેબે પેપરમાં 70 માર્ક મૂકી દીધા, ડિસ્ટન્સ એટલે તને પાસ કરી દીધો. બસ ગયા, હું જવું. એટલે સાહેબે કીધું ભાઈ ઉભો રહે, તું પ્રશ્ન પૂછ્યા હતા એના જવાબ મને નથી આવડ્યા, પણ તું મને જવાબ તો આપ. તો કે સાહેબ તમારી ઉંમર કેટલી થઈ? કે સાહેબ કે 57. તમે જેની સાથે લગ્ન કર્યો એની ઉંમર કેટલી છે? એ સાહેબ કે 26. વિદ્યાર્થીની સાથે લગ્ન કર્યો હતો સાહેબ પ્રોફેસરે. એટલે કે તમે 56-57 વર્ષના અને છોકરી 26 વર્ષની, એવડી તો તમારી છોકરી હોય. તમે કોર્ટમાં લગ્ન કર્યો એટલે લગ્ન તમારું લીગલ છે, કાયદેસર. પણ તમે 2 જણા હાથે નીકળો તો લોકો તમને પતિ પત્ની ના કહે, બાપ બેટી જ કહે. એટલે વ્યવહારિક નથી. કાયદેસર છે પણ વ્યવહારિક નથી. સાહેબ માની ગયા કે વાત સાચી થાય. પણ સાહેબે બીજું શું કીધું કે વ્યવહારિક છે પણ કાયદેસર નથી. એ શું? તો કે સાહેબ તમારી પત્ની જે છે એ 26 વર્ષની, એની સાથે તમે હરવા ફરવા નીકળો એટલે એને ગમવા નહીં આવા ડોહાર લઈને બહાર બજાર પર જવું. એટલે તમારી સ્કૂલના એક વિદ્યાર્થી લઈને ફરવા જાય, લોકો એને પતિ પત્ની માને છે બહાર બજારમાં બધા. કોઈ ના હું મોગળી નથી કરતું. એ વ્યવહારિક છે ને. ઉંમર વાળો 26 વર્ષનો છોકરો 26 વર્ષની છોકરી સાથે ફરે એ તો વ્યવહારિક છે, પણ કાયદેસર નથી. એની પત્ની નથી, એ લીગલ નથી. એટલે સાહેબે ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે તે ત્રીજો કીધો તો જે કાયદેસર નથી, વ્યવહારિક નથી, એ શું છે? કે સાહેબ હું ઠોઠ નિશાળીઓ, તમારે મને નપાસ કરવો જોઈએ, પણ તમે મને નપાસ ન કર્યો, એ કાયદેસર નથી અને વ્યવહારિક નથી.
એટલે સાહેબે છોકરો ઉપર થઈને હેડ્યો એટલે સાહેબ કીધું હવે એ કર કે ભાઈ આપણો છોકરો ફરજ છે કોડો તો એ કે કોઈ નહીં હું જ એટલે વ્યવહારિકતા અને કાયદેસરની રીતે આપણે વિચારીએ તર્ક કરીએ તો ભગવાનની ઉંમર નથી, નાની ઉંમર છે. ગોપીએ ઘણી મોટી ઉંમર છે. તો રાસલીલા એ કોઈ કામ લીલા નથી. આ મારે તમને ટૂંકા દાખલાથી સમજાવવું હતું. રાસલીલા રમે છે, ગોપી ગીત ગાયું છે. કાલે આપણે વેણીગીત પણ સાંભળ્યા. 5 ગીતો ભાગવતની અંદર રજૂ થયેલા છે. એકવાર શિવરાત્રીનો સમય હતો. નંદ બાબા બધા ગોવળીઓ સહિત અંબિકાવનની યાત્રાએ ગયેલા હતા. સરસ્વતી નદીનો કિનારો અને અંબિકાવનની અંદર આ લોકોએ રાત્રે વિશ્રામ કર્યો. રાત્રે વિશ્રામ કર્યો એટલે ત્યાં એક અજગર આવ્યો અને અજગર આવ્યો એ નંદ બાબાને ગળી ગયો. એટલે બધા જાગી ગયા ફટાફટ ને કોઈ જે અગ્નિ ચાલુ તો લઈને અજગરના બાળવા મળ્યા, પણ અજગર ખૂંખાર હતો. એટલે ભગવાન પણ સાથે હતા. ભગવાનને બધી ખબર પડી અને ભગવાને તરત જ અજગરને પોતાનો હાથ અડાડ્યો. એટલે જે અજગર હતો એમાંથી એક દેવ પુરુષ બહાર આવ્યો અને ભગવાને કહ્યું ભાઈ તું કોણ છે? નંદરાયને અજગરે મુક્ત કર્યા. દેવ પુરુષ બહાર આવ્યો અને કહ્યું કે હું એક વિદ્યાધર, મારું નામ સુદર્શન હતું અને એક વિદ્યાધર હતો અને મને મારા રૂપનું અભિમાન હતું. એટલે મને એકવાર શ્રાપ મળ્યો હતો અંગિરસ ઋષિનો કે તું કદરૂપો થઈ જઈશ. એટલે હિસાબથી કદરૂપો ને હું અજગરની યોનિમાં જન્મ્યો, પણ પરમાત્મા આપનો સ્પર્શ થતા હું ફરી પાછો વિદ્યાધર બની અને ગંધર્વ લોકમાં જઉં છું. એમ પોતે ભગવાનને પ્રણામ કરી અને ગયો. એના પછી એક અરિષ્ઠાસુર નામનો રાક્ષસ હતો, કંસે મોકલેલો કૃષ્ણને મારવા. એને બળદનું રૂપ ધારણ કર્યું અને બહુ મહાપ્રચંડ બળદ બન્યો. ભીષણ ગર્જનાઓ કરી એટલે ગાયો વાછરડા બધા ડરી ગયા, લોકો પણ ડરી ગયા અને ભયભીત થઈને નાસવા મળ્યા. શ્રી કૃષ્ણ એ બળદની સામું ગયા, એમને તાળી પાડી એટલે પેલો ક્રોધાયમાન થયો અસુર જે હતો અને ભગવાનની યુક્તિથી એના 2 શિંગડા પકડી અને એને પછાડ્યો અને શિંગડું તોડી અને એનું જ શિંગડું એને મારી ભગવાને એનો ઉદ્ધાર કર્યો. આવા કંસના ઘણા બધા મોકલેલા અસુરો એનો ભગવાને નાશ કર્યો છે. એવામાં કંસ પોતે ગભરાય છે કે હવે મારું બધું જે સૈન્ય હતું ધીમે ધીમે ખતમ થવા આવે છે. એટલે નારદજી કંસના ઘેર પધારે છે અને નારદજી આ કંસને ચેતવવા આવ્યું છે કે કંસ તું ભોળો છે, પણ તારી જેલમાં જે વસુદેવ છે ને એ વસુદેવને ખરેખર યોગમાયા નથી જન્મી. યોગમાયા તો નંદ બાબાના ઘેર જન્મી હતી, પણ રાત્રે લાઈ અને અમને ત્યાં જે જન્મ્યો હતો 8મો પુત્ર એ નંદ બાબાના ઘેર મોટો થયેલો કૃષ્ણ છે, એ તારો કાળ છે. એટલે કંસ ઉભો થઈ ગયો તલવાર લઈ અને એને કીધું વસુદેવને હાલ જ હું મારી નાખું જેલમાં. નારદજીએ કહ્યું કે એ સમાધાન નથી, તું વસુદેવને દેવકીને મારી નાખીશ પણ તારો કાળ તો જીવતો હશે, તારો કાળ તને મારી નાખશે. એટલે તારે પ્રયત્નો કરવા હોય તો તારા કાળને મારવા કર. એમ કરી નારાયણ નારાયણ કરતા નારદજી જતા રહે. કંસ ગભરાઈ ગયો. એને પોતાના મંત્રીઓને બોલાવીને મીટિંગ કરી કે આના માટે શું કરવું એમ. એટલે એમને કહ્યું કે ભાઈ કેશી નામનો એક જબરજસ્ત મહાન દૈત્ય છે, એ દૈત્યને આપણે મોકલીએ કૃષ્ણની પાસે, તો એ દૈત્ય કૃષ્ણને મારી જ નાખશે. પણ કદાચ એમાં સફળ ના થાય
તો આપણે આગળનું પણ આયોજન વિચારી રાખીએ. તો શું કરવું એમ? એટલે કે પંડિતને બોલાવો, વિદ્વાનોને બોલાવ્યા કંસે પોતાના મથુરામાંથી, અને એમને પૂછ્યું કે ભાઈ આવી રીતે કોઈ માણસને મારી નાખવાની કોઈ યુક્તિ હોય તો યુક્તિ અમને બતાવો. પંડિતોએ કહ્યું કે તમારે ધનુર્યાગ કરવો પડે. ધનુર્યાગની અંદર ધનુષ્ય આવે અને ધનુષ્ય મૂકી અને એની સામે મંત્રોથી યજ્ઞ કરવો પડે. અને એ જે પૂર્ણાહુતિ સુધી ધનુષ્ય પોતે સ્થાપિત કરેલું હોય એ જો એમનું એમ રહે તો યજમાનના શત્રુઓ મરી જાય. પણ ચાલુ યજ્ઞમાં ધનુષ્ય જો કોઈ તોડી નાખે તો યજમાનનું મૃત્યુ થઈ જાય. ધનુર્યજ્ઞનું ફળ બે બાજુ છે, કે તો કરાવનાર મરી જાય કે તો કરનાર મરી જાય, સામેવાળો મરી જાય, જેના માટે કરાવ્યું છે. આપણી જે બધી તંત્ર વિદ્યાઓ છે ને, તંત્ર વિદ્યાઓના બધા ફળ આવા છે. તંત્ર વિદ્યામાં જે કે લોકો પડ્યું છે ને એની અંદર પોતાને કાં તો નુકસાન થાય કાં તો સામાવાળા. અને એ ધનુર્યાગની અંદર એમ કે છેલ્લે કૃષ્ણને બોલાવવા નૂતરું મોકલીને અને યજ્ઞ સફળ થાય એટલે કંસનો શત્રુ કૃષ્ણ એ મૃત્યુ પામે. આ પ્રકારનું આયોજન ધનુર્યાગનું ગોઠવ્યું. અને એને કહેવા માટે અક્રૂરજી યાદવ ગોળના જે હતા એમને ગોકુળમાં મોકલવા માટેની વાત નક્કી થઈ. પણ એ પહેલાં કેશી નામનો જે દૈત્ય હતો એ દૈત્યને એ રાક્ષસના માયાવી રૂપ ધારણ કરી અને પોતે ઘોડો બન્યો અને બહુ વિશાળકાય ઘોડો બની પૃથ્વીને ખોદતો ખોદતો એ કૃષ્ણની સામે ગયો. અને ત્યાં જઈને એને પ્રચંડ વ્યક્તિ કૃષ્ણના સામે પડકાર કર્યો. કૃષ્ણએ એના બે પગ પકડી એને ગોળ ગોળ ફેરવી એને ફેંકી દીધો. એનો શ્વાસ રૂંધાવા લાગ્યો, ઓખેઓ ફાટી ગઈ અને કેસી દૈત્યનું મૃત્યુ થઈ. એક એક અસુર જેમ જેમ કંસ મોકલે ભગવાન એક એક અસુરનો ઉદ્ધાર કરે છે. છેવટે કંસે ધનુર્યાગ શરૂ કરાવ્યો બ્રાહ્મણોને બોલાવીને. અને ધનુર્યાગ શરૂ કર્યો એ વખતે અક્રૂરજીને સોનાનો રથ લઈ ગોકુળ મોકલ્યા કે તમે જાઓ. એનું નામ હતું અક્રૂર, જેમનામાં ક્રૂરતા નથી, દયા છે. યાદવ વંશના હતા પણ દયાવાન હતા, ખૂબ દયાવાન હતા. એટલે એમને જ મોકલ્યા કે તમે જશો તો નંદરાય તમારી ભાષાથી પીંગળી જશે અને કૃષ્ણને મોકલશે મારા શત્રુને લેવા માટે મોકલ્યા. અક્રૂરજી પરમાત્માનું ધ્યાન કરતા કરતા ગોકુળમાં ગયા. ગોકુળમાં અક્રૂરજીનો નંદ બાબાએ અને ગોકુળના લોકોએ ખૂબ સત્કાર કર્યો. કૃષ્ણ પરમાત્માના પણ અને બલરામના અક્રૂરજીના દર્શન થયા. અક્રૂરજી પ્રસન્ન થયા. અક્રૂરજીના મનમાં એમ હતું કે હું આ કૃષ્ણ અને બલરામને લેવા આવ્યો છું, કંસે મને મોકલ્યા છે, પણ એમનો ઈરાદો જે છે એ મારી નાખવાનો છે. એટલે અક્રૂરજી કંસ અને બલરામનું આમંત્રણની વાત કરતો કરતો ગગડા થઈ ગયા. નંદરાયને કીધું કે કંસ રાજા તરફથી તમને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે અને હું સોનાનો રથ લઈને આવ્યો છું અને તમે બલરામને અને કૃષ્ણને આ ધનુર્યાગની અંદર મોકલો. નંદ બાબા તો ભોળા હતા, એમને તો કોઈ છળ કપટ દેખાતું જ નહોતું. એટલે એમને કહ્યું કે ભાઈ હું ગોકુળનો કર ખંડણી નંદ રાજાને
મારા કનૈયાને મથુરા ના લઈ જાઓ. કનૈયા વગર ગોકુળની ગાયો ખડ ખાતી નથી, ઘાસ ખાતી નથી. એને ઘાસ કોણ ખવડાવશે? નંદ મહારાજ યશોદાને સમજાવું છે કે કનૈયો હવે મોટો થયો છે, એને આપણે ગોકુળ બહાર મોકલવો જોઈએ. એને દુનિયાનું ભાન થવું જોઈએ, થોડી દુનિયા સમજે. અને હું સાથે જઉં છું, 2-4 દિવસ મથુરામાં ફેરવી, મથુરા બતાવીને લાવી દઈશ. સવારમાં માતા યશોદાએ માંગલિક સ્નાન કરાવ્યું, ભગવાનને તૈયાર કર્યા, શૃંગાર પહેરાવ્યો અને ગોકુળમાંથી અક્રૂરજીના રથમાં, સોનાના રથમાં બલરામ, શ્રી કૃષ્ણ, નંદ બાવા આ લોકો નીકળ્યા છે. સાથે ગોકુળવાસીઓ પણ કેટલાક મિત્રો એ પણ સાથે નીકળ્યા છે. ત્યાં જવા જાય છે. ગોપીઓ ખૂબ નારાજ થઈ ગઈ. ગોપીઓ સ્વયં કૃષ્ણ હતી. प्रीतम प्रीत लगाय के दूर देश मत जा, प्रीतम प्रीत लगाय के दूर देश रहो हमारी नगरी में, रहो हमारी नगरी में એમને કહ્યું કે ગોકુળ છોડીને કનૈયાને ના મોકલો. ગોપીઓ પાછળ જવા તૈયાર થાય છે, પણ એમને પરાણે પાછી પાડવી પડે છે. આપણે 6 દિવસની ભાગવત ચાલે છે, પણ ભાગવતમાં હજી સુધી રાધાજીનું નામ આવ્યું નથી, રાધાજીનો ઉલ્લેખ થયો નથી. તમે વૃંદાવનમાં જશો ને તો ત્યાં રાધે રાધેની બૂમ જ ચાલતી હોય. આખો દિવસ લોકો રાધે રાધે કરતા હોય, કૃષ્ણનું નામ કોઈ લેતું નથી. શ્રીમદ ભાગવત જેટલા આટલા મોટા અને શ્રી કૃષ્ણની લીલાઓના ગ્રંથમાં આજે 6 દિવસ સુધી પણ રાધેનું નામ નથી આવ્યું. એના 2 કારણો છે. કેમ નથી આવ્યું? એના 2 કારણો છે. પહેલું કારણ તો એક છે કે શ્રીમદ ભાગવતની કથા જેને કરી છે એવા સુખદેવજી પોતે પોપટના સ્વરૂપમાં આગલા જન્મમાં હતા. જે અમરનાથની ગુફામાં આપણે પ્રથમ દિવસ વાત સાંભળી હતી, એ ગૌલોકમાં પોપટ હતા અને રાધાજીની પાસે હતા. રાધાજી એને કૃષ્ણ કૃષ્ણ નામ શીખવાડી દીધું અને પછી કૃષ્ણ પાસે મોકલતા. કૃષ્ણ પાસે જઈને રાધાજી રાધાજી કરતા. એટલે ગુરુનું નામ ના બોલાય એટલે સુખદેવજીએ રાધાજીના નામનો ઉલ્લેખ નથી કર્યો. અને બીજી વસ્તુ એ છે કે 4 દિવસની જે કથા છે એ બધી ભક્તોની જ કથા છે. ચોથા દિવસે ભગવાનનું પ્રાગટ્ય છે, નંદ મહોત્સવ. ભગવાન ચોથા દિવસે જ પધારે છે ભાગવતમાં. એટલે આ જે ભાગવત છે એ ભગવાનના સ્વયં મુખમાંથી વર્ણવેલી વાણી છે. અને આપણી એક સનાતન ધર્મની પરંપરા છે કે ભક્તિનું નામ ના લેવાય. એ પરંપરાને જાળવવાના હેતુએ કૃષ્ણએ પોતે રાધાનું નામ અહીંયા નથી લીધું. પણ જ્યારે ભાગવત રચાણું એટલે ભાગવતની આગળ શ્રીમદ શબ્દ વાપર્યો છે. શ્રીમદ એટલે શ્રી અને શ્રી એટલે જ રાધા. ભાગવતનો પહેલો અક્ષર એ રાધાથી શરૂ થાય છે. રાધા એટલે સ્ત્રી છે. રાધા કોઈ સ્ત્રી નથી.
એવું કહ્યું છે, બિના રાધા કૃષ્ણ આધા. राधे तू बड़ भागिनी राधे राधे तू बड़ भागिनी तूने कौन तपस्या की आती लोग चरण વૃંદાવનમાં તો ત્યાં ઠેર ઠેર રાધાનું જ મહત્વ છે. ત્યાં કોઈ કૃષ્ણ કૃષ્ણ કરતું જ નથી, બધા રાધે રાધે જ કરી છે. કારણ કે રાધા કહો કે કૃષ્ણ કહો બે એક જ છે, કોઈ જુદું નથી. એટલે એ લોકો વ્રજવાસીઓ સમજે છે કે આપણે રાધાનું નામ લેશો એટલે કૃષ્ણનું નામ ઓટોમેટિક આવી જ જવાનું છે, બંને એક જ છે. એ માટે એ લોકો રાધે રાધે કરતા હોય છે. અને રાધાજી જે છે એ જ કૃષ્ણની શક્તિ છે. નારાયણને જીવ સાથેનું મિલનમાં જે શક્તિનો ઉપયોગ થયો છે એ શક્તિનું નામ અધ્યાત્મ, એનું નામ છે ને बिहारी चले आएंगे बिहारी बिहारी चले
પણ એમનું એક સ્વરૂપ રાધાજીને સાંત્વના આપવા જાય છે. રાધાજીનો જન્મ બરસાનામાં થયેલો છે અને એમાં પણ આજે એમનો મેલ છે. જેવા વૃંદાવનમાં ચમત્કારો છે એવા ને એવા બરસાનામાં, બરસાના જો કે વૃંદાવનની અંદર જ ગણાય છે, એવા ચમત્કારો રોજ બરોજ બને છે. કેટલાય ભક્તોને રાધાજી આજે પણ કૃષ્ણ દર્શન કરાવે છે. સૂક્ષ્મદેવી રાધાજીને મળવા ગયા છે. આ બાજુ અક્રૂરજીના રથમાં ભગવાન બલરામ, નંદ બાવા, ગોકુળના મિત્રો કૃષ્ણના બધા મથુરામાં પ્રવેશ કર્યો અને મથુરાના દરવાજાની અંદર પ્રવેશ કરી એ અક્રૂરજીને ભગવાને ઉભા રાખ્યા કે અહીંયા રાજબાગ જે છે, રાજાનો બાગ છે, બગીચો, સાંજ પડી ગઈ છે એટલે અમે બગીચામાં રોકાણ કરીશું અને પ્રાતઃકાળે સવારમાં અમે મથુરાની અંદર શહેરમાં ફરીશું. અજાણ્યા શહેરમાં રાત્રે ફરવું નહીં, ભગવાને ઉપદેશ આપ્યો છે. એટલે ભગવાને મથુરાના રાજબાગમાં રાત્રે વિશ્રામ કર્યો છે અને ભગવાને રાત્રે વિશ્રામ કર્યો. સવાર પ્રાતઃકાળ થયું એટલે બલરામ, શ્રી કૃષ્ણ, નંદ બાવા આ બધા તૈયાર થઈ સવારમાં સ્નાનાદિ ક્રિયા પતાવી અને મથુરાની અંદર ફરવા નીકળ્યા. જેવા ફરવા નીકળ્યા, ભગવાન તો 11 વર્ષની ઉંમર હતી એમની એ વખતે, મથુરામાં ગયા વખતે, અક્રૂરજી તેડી ગયા વખતે. ત્યાં સુધી ભગવાને સીવેલું વસ્ત્ર નથી પહેર્યું. એમને પિતાંબર, શરીર ઉપર ખેશ, પગે ચપ્પલ પહેર્યા વિના ભગવાન 11 વર્ષ ગાયોની સેવા કરી છે. જેવો ગોપીઓને વિરહ થયો છે, જેવો યશોદાને વિરહ થયો છે, એનાથી પણ અધિક વિરહ ગાયોને થયો છે. મહાન ગૌ ભક્ત હતા ભગવાન. એટલે એમની ગૌચરણ દિલા એ આપણે ગઈકાલે જોઈ હતી. આજે પણ એવું કહેવાય છે કે ભગવાન આજે બંસીવન છે એની અંદર આજે પણ કેટલીક વાર કેટલા લોકોને ગાયો ચરાવતા મળે છે. પ્રત્યક્ષ દાખલાઓ એવા બનેલા છે, પણ ભોળા અને ભક્તો હોય એવાને મળે છે. ભગવાનને નીકળ્યા પછી ગાયો પણ વિરહની વેદનામાં વ્યથિત થયેલી છે. મથુરામાં ભગવાન નીકળ્યા એટલે એમને સામે એક ધોબી મળે છે. કંસના કપડા ધોઈ અને તૈયાર કરેલો અને કંસને તે આપવા જતો હતો અને ભગવાન એને ઉભો રાખ્યો. ક્યાં જાય છે? ધોબી અભિમાની હતો, એને વ્યવસ્થિત જવાબ ના આપ્યો, તિરસ્કાર કર્યો ભગવાન. આ તો કંસ રાજાના કપડા છે અને કંસ રાજાને ત્યાં જેવું છે, અભિમાન હતો એને. ભગવાને કહ્યું કે ભાઈ અમે તો પિતાંબર ના, અમારી ઉપર તો ખાલી ઉપસ્ત્ર ઓઢેલું છે, અમારી પાસે કપડા નથી, કપડા ના આપ, અમે પહેરી લઈએ. એટલે ધોબી થોડી તિરસ્કાર વાણીથી ભગવાનને બોલ્યો એટલે ભગવાને જોરથી ધોબીને એક તમાચો માર્યો અને જેવો તમાચો માર્યો ધોબીનું મોઢું, માથું અને ધડ અલગ થઈ ગયા. ધોબી મરી ગયું. પછી ભગવાને ધોબી પાસેના જે બધા વસ્ત્રો હતા એ વસ્ત્રો લઈ લીધા અને સામે દરજી હતો એને ત્યાં મૂકી અને કહ્યું કે ભાઈ અને જે રીતે સેટિંગ થાય એનું ઝડપી સેટિંગ કરી અને મારો બલરામનો અને મારી સાથીઓને બધાના, મારા મિત્રોને બધાના કપડા ફટાફટ બનાવી દો.
દરજી તો બહુ બીકન પ્રજા એટલે એને તો તરત ધોબીની હાલત જોઈ હતી એટલે એને તો કીધું જેવો હુકમ હાલત બનાવી દઉં મારા બે ત્રણ કારીગરો છે ફટાફટ બનાવી દઉં અને સુંદર કપડા સજ્જ કરી ભગવાન ત્યાંથી આગળ નીકળ્યા છે. આગળ જતા કંસની અંદર એક દાસી હતી એનું નામ હતું કુબ્જા. કુબ્જા દાસી મળે છે. એ એના શરીરથી મોકી ચૂકી થયેલી એટલે ભગવાનને સામી મળી. ભગવાને જોયું કે આને આવું દર્દ છે, લોકો એની મશ્કરી કરે છે. ભગવાન એને ઊભી રાખી અને એનો પગ છે એને દબાવી અને માથાની હડપીચી ખેંચી અને એને સીધી કરી દીધી. એના બધા અંગ સીધા થઈ ગયા કુબ્જાના અને એ ખુશ થઈ ગઈ કુબ્જા. પછી ભગવાન ત્યાંથી આગળ સભા મંડપ તરફ જ્યાં ધંધુરી આગળ ચાલે છે એ સભા મંડપમાં પોતે ત્યાં ગયા અને ત્યાં સૌથી પહેલા મલ લોકોનું મેદાન હતું. કૃષ્ણ બલરામે આજે યજ્ઞ ચાલતો હતો ને એના દુદુંબી નગારો એનો અવાજ સાંભળ્યો અને પેલા મલ્લોનો જે અખાડો હતો તે અખાડા પાસે ગયા એટલે પેલા કંસે તો ગોઠવણ કરેલી જ હતી. જબરજસ્ત હાથી એ હાથી ભગવાનની સામે ધસી આવ્યો અને ભગવાને એને સૂંઢ પકડી હાથીની ફેરવી અને જમીન પર પછાડ્યો અને આ કુલવાઈ પીડ જે હતો હાથી એનામાં 1000 હાથીનું બળ હતું. એટલી બધી તાકાત હતી. એવા હાથીને મારી નાખ્યો. અખાડાના જે મલ લોકો હતા બીજા મલ એમાં ચાંડુર અને મુષ્ટિક નામના આ બે મલ મદિરા પાન કરીને બેઠેલા હતા, દારૂ પીને બેઠેલા હતા. આ મલ જે હતા એમને કહ્યું કે તમે મલ યુદ્ધ કરવામાં કુશળ છો. ભગવાને કહ્યું એટલે તમે અમારી સાથે કુસ્તી કરો. આ બધો પ્લાન કંસે ગોઠવેલો જ હતો. એટલે કૃષ્ણએ કહ્યું કે ભાઈ અમે નાના બાળકો છીએ ને તમે તો આટલા મોટા પહેલવાન છો, તમારી અમારી સરખામણી ના થાય, તમારી સાથે અમારી યુદ્ધ ના થાય. એટલે કહ્યું કે આટલો મોટો 1000 હાથીની તાકાત ધરાવતો હાથી જ હમણાં તમે મારી નાખ્યો એટલે તમે પહેલવાન જેવા જ છો એટલે તમે અમારી સાથે કુસ્તી કરવા તૈયાર થો, નહીં તો અમને જબરજસ્તીથી ખેંચી અને આ અમારી જે મેદાન છે અખાડાનું એમાં તમને પછાડી દઈશ. ભગવાને કહ્યું કે હું મારી મારા ત્યાં મખણ ખાઈને આવેલો છું, મારામાં શક્તિ છે, તારે મને પછાડવાની જરૂર નથી, ચાલ હું મેદાનમાં આવું. ભગવાન મેદાનમાં આવ્યા અને અમને સીધા જ ચારુણ મલનો વધ કર્યો. બીજો મુષ્ટિક નામ જે મલ હતો એનો બલરામે વધ કર્યો. એક જ મુક્કો માર્યો અને એનું માથું ભાગી નાખ્યું. એટલામાં કૌશલ નામનો મલ ત્યાં આવ્યો અને કૌશલ નામના મલને માર્યા. બાકીના જે મલ લોકો હતા એ સમજી ગયા કે આવા શક્તિશાળી મલ્લોને માર્યા છે તો આપણને પણ મારી નાખશે એમ જાણી અને મલ લોકો આ જે ભૂમિ હતી મેદાન હતું એ છોડી અને ભાગી ગયા. કંસ રાજાને પોતાનો કાળ જે હતો એ નજીક દેખાતો હતો એટલે કંસે કહ્યું કે નંદજીને કેદ કરો અને વસુદેવના 2 છોકરાઓને પકડી લાવો. એવું કહ્યું કે તરત ભગવાન સમજી ગયા અને આ મેદાનમાંથી કૂદી સીધા કંસના સિંહાસન પર કૂદી પડ્યા અને કંસનો
કંસને પકડી પછડાઈ અને ભૂમિ પર ખેંચવા પડ્યો. કંસનો વખત આકાશમાં નગારા ઉદુંબી વાગ્યા. દેવો પ્રસન્ન થયા અને દેવોએ કંસને બલરામ પર પુષ્પવૃષ્ટિ કરી. અકારમ ભુજગશોણમ એમને એમ કે હમણાં કૃષ્ણને બલરામને મારી નાખશે. એટલે એ કંસ પાસે ગયા હતા અને કહ્યું કે આ ધર્મ છે. કંસે કહ્યું કે હું ધર્મમાં માનતો નથી. નંદરાએ અખાડામાં જે હનુમાનજીનું મંદિર હતું એ હનુમાનજીના મંદિર આગળ 11 મણ લાડવાની માનતા માનેલી. નંદરાય કૃષ્ણને મળે છે અને કહ્યું કે કૃષ્ણ માર્યો એના પહેલા અને હનુમાનજીએ શક્તિ આપી અને મેં હનુમાનજીની 11 મણ લાડુની માનતા માની. ભગવાને કહ્યું બાપા તમે સારું કર્યું માનતા માની. હું હનુમાનજીની શક્તિથી જ બચી ગયો છું. બલરામ અને કૃષ્ણ બંને જણા એમના માતા પિતા વસુદેવ અને દેવકી આ બંને જે જેલમાં હતા એ જેલની અંદર જઈ વસુદેવ અને દેવકીને મુક્ત કરે છે. એમને કહે છે કે માતાજી વંદન કરી એમની ક્ષમા પ્રાર્થના વસુદેવ અને દેવકીને કરી અને એમની આગળ બહુ સારા વચનો કરી અને આનંદ આપે છે. પછી જેલની અંદર જે ઉગ્રસેન નામનો રાજા હતો કંસનો પિતા એને મુક્ત કર્યો છે. શ્રી કૃષ્ણને ઉગ્રસેને એવું કે હવે તમે કંસનો ઉદ્ધાર કર્યો એટલે રાજગાદી પર બેસો. કૃષ્ણએ કહ્યું કે મેં રાજ્ય મેળવવા માટે કંસને નથી માર્યો, એના પાપોની સજા આપવા માટે માર્યો. મારે રાત નથી જોવું. અને ભગવાને ઉગ્રસેનને બોલાવી અને ઉગ્રસેન મહારાજને આખું રાજ સાંપી છે. અને ત્યાં ઉગ્રસેન રાજાનો રાજ્યાભિષેક થયો. ભગવાને એમને રાજ્ય સાંપ્યું, રાજ્યાભિષેક કર્યો. વસુદેવ દેવકીને મળ્યા અને નંદ બાબાને એમને વિનંતી કરી કે હવે તમે ગોકુળમાં પધારો, કારણ કે કંસનો વધ કર્યો છે એટલે કંસના જે મિત્રો છે સગા સંબંધી એ બધા ફરી હુમલો કરવા માટે આવશે અને મારી એવી ઈચ્છા નથી એ લોકો
આવી અને ગોકુળ પર હુમલો કરે અને ગોકુળની પ્રજા એનો ભોગ બને એવી મારી ઈચ્છા નથી. એટલે નંદરાયને કહે છે કે તમે ગોકુળ જતા રહો અને હું મથુરાની અંદર જ જઈશ. એમના જે સગા સુધી હુમલો કરવો હોય એ હું અહીંયા રહી અને ભગવાનની દયાથી પરમાત્માની દયાથી હું એમને પહોંચી લઈશ. એમ કરી નંદ બાવાને બહુ સમજાવે છે અને નંદ રાજાને ગોકુળ તરફ પ્રયાણ કરાવે છે. બીજી તરફ વસુદેવ દેવકીને પોતે વંદન કરે છે અને દેવકી માતાને પોતે પૂછે છે કે માતાજી આપની કઈ ઈચ્છા હોય તો તમે રજૂ કરો. દેવકીએ કહ્યું કે મારા 6 પુત્રોને કંસે મારી નાખ્યા હતા. એ 6 પુત્રોને મારે જોવા છે. બલરામ અને કૃષ્ણ તો હાજર છે 8 પુત્રો પૈકી. બાકીના 6 પુત્રો દેવકીએ જોવા માટેનું કૃષ્ણને કહ્યું. એટલે પરમાત્માએ તરત જ પાતાળમાં પ્રવેશ કરી પાતાળમાં રહેલા દેવકીના 6 પુત્રોને લાવી અને રજૂ કરે. દેવકીને એના દર્શન કરાવ્યા. દેવકીને ખૂબ સંતોષ થયો. કૃષ્ણએ કહ્યું કે માતા બીજી ઈચ્છા હોય તો કહો. ને માતાએ કીધું કે બસ હવે મારી સદગતિ થાય, મુક્તિ થાય. એટલે કૃષ્ણએ દેવકી માતાને જ્ઞાનનો ઉપદેશ કર્યો. પછી એ લોકોનો યજ્ઞોપવિત સંસ્કાર મથુરામાં કરાવ્યો, કારણ કે હજુ સુધી યજ્ઞોપવિત સંસ્કાર નહોતો થયો. બલરામનો અને બલરામ 12 વર્ષના અને ભગવાન 11 વર્ષના બંનેનો યજ્ઞોપવિત સંસ્કાર કરાવ્યો. અને પછી ગુરુકુળમાં અધ્યયન કરવા માટે ભણવા માટે સાંદીપની ઋષિના આશ્રમમાં આ લોકોને મોકલવામાં આવ્યા. બંને જણા ભણવા ગયા. ત્યાં એમને સુદામા નામના બ્રાહ્મણ વિદ્યાર્થીની મિત્રતા થઈ. સુદામા ખૂબ જ્ઞાની હતા અને એ પણ આગલા ભવના બહુ તપસ્વી હતા. તે એ ભગવાનને ઓળખી ગયા અને ભગવાન સાથે ઘનિષ્ઠ મિત્રતા એમને થઈ. ગુરુકુળમાં અધ્યયન ચાલુ કર્યું. હે સદગુરુ તમે મારા ઝાકની અરજી રે કવન ગણી સાંભળજો ગુરુજી. હરે ગુરુ મારા તમે સદગુરુ તમે મારા તારણ
બલરામ અને કૃષ્ણ ત્યાં ભણવા માટે ગયા છે અને ત્યાં ભણવા ગયા એટલે એમને ગુરુજીની ખૂબ સેવા કરી. જંગલમાંથી સમિધાઓ, યજ્ઞ માટેના લકડા, રસોઈ માટેના લકડા, ગાયોની સેવા, ગુરુજીની સેવા ખરા મનથી એમને કરી છે. ગુરુજીએ એમને ધનુર્વેદ અને બધી જ પ્રકારનું જ્ઞાન સાંદીપી ઋષિએ એમને આપ્યું છે. આ ગુરુકુળની પ્રથા જે આપણે ત્યાં હતી ને, એ સાચી વિદ્યાની પ્રથા. આપણે આ પ્રથા ભૂલી ગયા છે. આજે તો બધી મોટી મોટી સ્કૂલોમાં મોટા મોટા ડોનેશન આપણે આપવા પડે છે, દાન આપવા પડે છે. એ સિવાય તો એડમિશન જ ના મળે. બાળ મંદિરમાં એવું બાળકને મૂકવું હોય ને તો 50,000 રૂપિયા, સારી સ્કૂલ કે 50,000 રૂપિયા ભરવા પડે. વિદ્યા મગી થઈ ગઈ છે. આજ આપણું અધપતન દર્શાવે છે. ગુરુઓ ગુરુકુળમાં 1 પણ રૂપિયો લેતા નતા. આજે તો કરોડપતિઓના બાળકો ગુરુકુળમાં ભણતા થયા છે, પણ એ વેપારના ગુરુકુળ છે. અમદાવાદમાં બહુ ગુરુકુળ ખોલ્યા છે અને ત્યાં કરોડપતિના છોકરાઓ ભણે છે. બહુ સારી વાત છે. આપણી સનાતન ધર્મની વિદ્યા આપી રહ્યા છે, એ બહુ ઉત્તમ વસ્તુ છે કે એટલું શિક્ષણ તો થઈ રહ્યું છે, પણ શિક્ષણ વેચાઈ રહ્યું છે. મારા શાળાએ અમદાવાદમાં ગુરુકુળ ખોલ્યું છે અને ત્યાં બધી જ ઝૂંપડીમાં જ માત્ર રહેવાનું બાળકોએ. લીંપણની જ ઝૂંપડીમાં, કોઈ જગ્યાએ પથ્થરનો ઉપયોગ નથી કર્યો. આખું ફાર્મ બનાવ્યું છે ત્યાં, મોટું ખેતર લઈને, અને એની અંદર દેશી ગાયો લાવી અને એનું ગુરુકુળ બનાવ્યું છે. બધા કરોડપતિઓના માણસો જે છે એમના છોકરાઓને જ ભણાવ્યું છે. બધું જ ઓર્ગેનિક. ત્યાં જે ખેતી થાય ને એની અંદરથી જ બાળકો પાસે જ ખેતી કરાવવાની અને એ જ ખેતીનો ઉપયોગ બાળકોને ભોજન માટે કરવાનો, એ જ ગાયનું દૂધ વાપરવાનું. બહારની ગુરુકુળમાં કોઈ વસ્તુ એલાવું નહીં. બહુ તેજસ્વી બાળકો જ્યારે થશે ત્યારે તૈયાર થશે. સનાતન ધર્મની સંસ્કૃતિ સાચવવા માટે એમને ખૂબ સારું કામ કર્યું છે. પણ આજે વિદ્યાનો વેપાર થઈ ગયો છે. બહુ તેજસ્વી વિદ્યા પોતે ભણી રહ્યા છે. વિદ્યા પૂરી થતાં ગુરુજી એમને રજા આપે છે. બલરામ કૃષ્ણ ગુરુજીને દક્ષિણા આપવા માટે, ગુરુ દક્ષિણા આપવા માટે કે તમે ગુરુ દક્ષિણામાં કંઈક માગો. ગુરુજીએ કહ્યું કે મારે કશી વસ્તુની જરૂર નથી. નિસ્વાર્થ ગુરુઓ હતા કે મારે કશી વસ્તુની જરૂર નથી, બસ મારા આશીર્વાદ તમારા સાથે, અને મેં જે કંઈ વિદ્યા આપી છે એનો સદુપયોગ થાય, સમાજ સેવામાં વપરાય આ વિદ્યા. ગુરુજીએ કશું માગ્યું નથી. બલરામ કૃષ્ણએ વિચાર કર્યો કે આપણે ગુરુ દક્ષિણા કંઈક આપવી જોઈએ, પણ અમને માગ્યું તો નથી. એટલે ચાલો ગુરુ પત્ની પાસે ગઈએ. અને સાંદીપી ઋષિની પત્ની પાસે બલરામ કૃષ્ણએ જઈને કહ્યું કે અમે ગુરુજીને દક્ષિણાનું કહ્યું પણ એમને ના પાડી છે, પણ ગુરુ માતા એ અમારા ગુરુ તુલ્ય છો, તમે કંઈક દક્ષિણા માગો. ગુરુ માતાને ખબર હતી કે આ તેજસ્વી બાળકો છે, શક્તિશાળી છે. એટલે ગુરુ માતાએ કહ્યું કે અમે પ્રભાસ ક્ષેત્રમાં યાત્રા કરવા માટે ગયા હતા. એ વખતે અમારું એક બાળક સમુદ્રમાં ડૂબી ગયો, પછી એનો પત્તો મળ્યો નથી. તો એ બાળકને તમે લાવી આપો.
ભગવાને કહ્યું સારું. ભગવાન ત્યાં સમુદ્ર પાસે જઈને વિચાર કર્યો કે આની અંદર એક અસુર રહે છે અને અસુરનું નામ છે પંચજન્ય. પંચજન્ય નામનો અસુર એ શંખનું રૂપ ધારણ કરે છે અને બાળકોને ગળી જતો હોય છે. ભગવાને સમુદ્રમાં પ્રવેશ કરી પંચજન્યને પકડી એને ચીરી એની અંદરથી જોયું તો બાળક નો હતો. ભગવાને પંચજન્ય શંખ હાથમાં લઈ સમુદ્રમાંથી બહાર નીકળ્યા. યમપુરીમાં જે યમરાજ પાસેથી બાળકને છોડાવી અને ગુરુપત્નીને અર્પણ કર્યો. ગુરુપત્ની ખૂબ ખુશ થયા અને એમને પોતાના અંતરથી આનંદિત થઈ અને અંતરથી આશીર્વાદ આપ્યા. બહુ સમજવા જેવું છે. બાપજી પાસે અમારી પાસે ઘણા લોકો આવે, બાપજી આશીર્વાદ આપો. કે બાપજી હવે ઘણી ગમતમાં ઘણી વાર કહે કે પડીકું ખલાસ થઈ ગયું, આશીર્વાદ તું હવે કાલ પડીકું બનાવીશ. આશીર્વાદ માગવાથી નથી મળતા. આશીર્વાદ એ અંતરની વસ્તુ છે. અંતરમાંથી પ્રગટ થાય ને તમારો ભાવ જો સારો હોય અને અંતરમાંથી જો આશીષ પ્રગટ થાય, એ જો આશીષ મળી એ આશીષ જ કામ કરતા હોય છે. મુખનું બોલેલું એ વ્યર્થ છે. પરમાત્માના દર્શન ઓખથી કરો પણ મનથી ના કરો તો એ ઓખનું જોયેલું વ્યર્થ છે. તું તો અંતરની વાત જાણે તને કાંઈ પડે નહીં, તને કાંઈ કેવું નહીં. તારી નજરે ભારી કિતાબો નમો મંગલારું મંગલારું મહાશક્તિ. ભગવાન માતાજીના ચરણોમાં વંદન કરે છે. ગુરુપત્ની આનંદ થઈ અને એમને કહ્યું કે સરસ્વતી કાયમ માટે તમારા મુખમાં બિરાજમાન થાઓ, લક્ષ્મીજી તમારા ચરણોમાં રહે અને આખા જગત તમારી કીર્તિ ના ગુણગાન ગાય. આવા આશીર્વાદ આપ્યા છે. આશીર્વાદ માથે ચડાવી ગુરુકુળની વિદ્યા સમાપ્ત કરી ભગવાન બલરામ મથુરા આવ્યા. હવે બાળક નથી, આમ તો એમનો અધિકાર મથુરા નરેશનો છે. ભગવાન આવ્યા એટલે ત્યાં 56 ભોગની તૈયારી થઈ. ભગવાને ત્યાં બધી પ્રકારનું સુખ હતું પણ માં યશોદાનો પ્રેમ